વડોદરા મહાનગરપાલિકાના ક્લાસ 1 અને ક્લાસ 2ના અધિકારીઓએ આજથી 2 દિવસની માસ સીએલ પર ઉતરી જવાનો નિર્ણય લીધો છે। અધિકારીઓના આ પગલાંના કારણે પાલિકાનું રોજિંદુ કામકાજ અટવાયું છે, જેને લઈને આવતા નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ સ્થિતિ પાલિકાના વહીવટી વિભાગની આંતરિક ખેંચતાણના કારણે સર્જાઈ છે। ક્લાસ 1 અધિકારીએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરી હતી કે ઓડિટ વિભાગમાંથી બિલોની માહિતી ત્રાહિત વ્યક્તિને અપાતા તેમના પર ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ રહી છે। આક્ષેપો સામે વિરોધ દર્શાવતા અધિકારીઓએ માસ સીએલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે, જેનાથી પાલિકાના કામકાજ પર ગંભીર અસરો પડી છે। વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે ઉચ્ચ અધિકારીઓ માસ સીએલ પર ઉતરી જતા કામો અટકી ગયા છે। અહીંયા આવનાર સિનિયર સિટીઝન હોય કે પછી તમામ વ્યક્તિઓ કે જે સામાન્ય રીતે અહીંયા આગળ રોજિંદી અવર જવર માટે આવતા હોય છે, તે તમામ લોકોની કામગીરી અહીંયા આગળ અટકી ગઈ છે, કારણ કે કર્મચારીઓ 2 દિવસની જે અધિકારીઓ છે એ માસ સીએલ પર ઉતર્યા છે। અત્યારે બરાબર મારી ઘડિયાળ આપ જોઈ શકો છો કે 11:15 જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ હજી સુધી અહીંયા આગળ કાગડા ઉડી રહ્યા છે। સમ ખાવા પૂરતો એક પણ કર્મચારી આપ તમામ અહીંયા આગળની ઓફિસો જોઈ શકો છો કે તમામ ઓફિસો જે છે એના અધિકારીઓ છે નહીં, અને ન હોવાને કારણે લોકોના કામ અટકી ગયા છે। આ ઓફિસને પણ લોક છે, એટલે જે પ્રમાણેનું આ દ્રશ્ય વડોદરાનું કે તમામ જે કચેરીઓ છે એ તમામ કચેરીઓ હાલ જે છે તે બંધ હાલતમાં છે, કારણ કે અહીં કર્મચારીઓ નથી। વાત એવી પણ આવી રહી છે કે અહીંયા અધિકારીઓ વચ્ચે ક્યાંક ખેંચતાણ છે, તો પછી અન્ય કારણો પણ કારણભૂત હોઈ શકે છે, પરંતુ તમામ વાતોની વચ્ચે અચાનક માસ સીએલ પર ઉતરી જવાથી જે કામગીરી રોજિંદી કામગીરી છે એને અસરો પડી રહી છે। એટલે તમામ જે કચેરીઓ છે હાલ બંધ હાલતમાં છે। આ વડોદરા મહાનગરપાલિકાનું દ્રશ્ય અત્યારે આ ટાઉન પ્લાનિંગ વિભાગની અહીંયા આગળ મહત્વની ફાઇલો છે એ પણ જે છે એ ઓફિસની અંદર જ સચવાયેલી પડી રહી છે, પરંતુ અહીંયા આગળ આનું કોઈ જોનાર નથી કે નથી અહીંયા આગળ આ ફાઇલોનું કોઈ ધ્યાન રાખનાર। એટલે ચોક્કસ કહી શકાય કે અતિ મહત્વના જે વિભાગો છે એના ઉચ્ચ અધિકારીઓ જે માસ સીએલ પર ઉતરી હતા કામગીરીને અસર જરૂર પહોંચી છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।